સોશિયલમાં વરસાદ દરમિયાન રોડ રસ્તા અને સ્ટ્રેન્ચ લાઇન બેસી જવાની ઘટનાઓને લઈને પાલિકા કમિશનરે તમામ ઝોનના કાર્યપાલક ઇજનેર અને ઝોનલ ઓફિસર સાથે બેઠક યોજી હતી. વરસાદ દરમિયાન ફિલ્ડ વિઝિટ પર ભાર મૂકવા સૂચના આપવામાં આવી હતી. શહેરમાં 24 સ્થળોએ રોડ રસ્તા બેસી જવાની ઘટના બની હતી, જ્યાં કામગીરી પૂર્ણ કરાઈ છે. આ મામલે જવાબદાર ઇજારદારો અને અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવી છે. એડિશનલ સિટી ઇજનેર એમડી ચાવડાએ જણાવ્યું કે તમામ સ્થળોએ સમારકામ પૂર્ણ કરાયું છે. શહેરમાં ચોમાસા દરમિયાન વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા અને ટ્રેન્ચ લાઇન બેસી જવાની ફરિયાદ ઉઠી હતી. આ મામલે પાલિકા કમિશનરે આજે તમામ ઝોનના કાર્યપાલક ઇજનેર અને ઝોનલ ઓફિસર સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી. બેઠકમાં વરસાદ દરમિયાન અધિકારીઓએ ફિલ્ડ વિઝિટ પર વધુ ભાર મૂકવા અને તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપવામાં આવી. શહેરના 24 સ્થળોએ રોડ રસ્તા બેસી જવાની ઘટના બની હતી. પાલિકા દ્વારા તમામ સ્થળોએ યુદ્ધના ધોરણે કામગીરી કરી સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એડિશનલ સિટી ઇજનેર એમડી ચાવડાએ જણાવ્યું કે જે તે સ્થળે કામ કરનાર ઇજારદારો અને જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવી છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક તકેદારી રાખવા સૂચના અપાઈ છે. શહેરમાં 24 જગ્યાએ રોડ બેસી જવાની ઘટના બની હતી. તમામ જગ્યાએ કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. જવાબદાર ઇજારદારો અને અધિકારીઓને નોટિસ આપી છે. વરસાદમાં ફિલ્ડ વિઝિટ વધારવા સૂચના આપી છે. નમસ્કાર, હું એમડી ચાવડા, એડિશનલ સિટી ઇજનેર, સુરત મહાનગરપાલિકા. સુરત શહેરમાં છેલ્લા 2 દિવસમાં થયેલ વરસાદમાં સુરત શહેરના અલગ અલગ સ્થળોએ કુલ 24 સ્થળોએ રસ્તા સેટલમેન્ટ થવાનો બનાવ બનેલ છે. સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન દ્વારા આ સેટલમેન્ટ થયેલા તમામ રસ્તાઓને રિપેરિંગની કાર્યવાહી તાકીદે હાથ ધરી અને પૂર્વવત કરવામાં આવેલ છે. મોટાભાગના રસ્તાઓને 1 થી 2 જ કલાકમાં રિપેરિંગ કરી અને પૂર્વવત કરવામાં આવેલ. બાકીના સ્થળોએ પણ 4 થી 5 કલાકમાં તમામ કામગીરી પૂર્ણ કરી રિપેરિંગ કાર્યવાહી કરી અને રસ્તો પૂર્વવત કરવામાં આવેલ છે. હાલના તબક્કે કોઈ પણ સ્થળે રિપેરિંગની કાર્યવાહી પૂર્ણ થવાની બાકી નથી. તમામ સ્થળોએ પૂર્ણ થયેલ છે. વધુમાં આ રસ્તા સેટલમેન્ટની જે બનાવ બનેલ છે તેમાં જવાબદાર એજન્સીઓ તથા અધિકારીઓને નોટિસ પણ પાઠવવામાં આવેલ છે. આગામી દિવસોમાં વરસાદની આગાહીને ધ્યાને લઈ માનનીય કમિશનર શ્રી દ્વારા તમામ ઝોનલ ચીફ શ્રી તથા તમામ ઝોનલ અધિકારીઓની બેઠક બોલાવી અને કાયમી રીતે નિયમિત રીતે ફિલ્ડ વિઝિટ કરી અને જરૂરી પગલાં તમામ લેવાની તાકીદ કરવામાં આવેલ છે. જો આ પ્રકારના બનાવો બને તો તાકીદે તેને રિપેરિંગ કરવા અને આગોતરું આયોજન કરી અને આ પ્રકારની બનાવો ન બને તે પ્રમાણે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે.